જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.29. પ્રકૃતે ગુણ સમૂઢા સજન્તે ગુણ કર્મસુ તાન કૃત્સતિન વિદો મંદાન કૃતસન્વિન્ન વિચલયેત. પ્રકૃતિના ગુણોથી ભ્રમિત થયેલા લોકો ગુણો અને કર્મમાં આસક્ત થઈ જાય છે. જે સમગ્ર તત્વને જાણે છે તે જ્ઞાની પુરુષે એવા અધૂરી સમજ ધરાવતા લોકોને ભ્રમિત કે વિચલિત ન કરવા જોઈએ. ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે સંતુલિત દ્રષ્ટિ અને કરુણ દ્રષ્ટિથી જીવન કેવી રીતે જીવાય. કે હે અર્જુન, ઘણા લોકો પ્રકૃતિના ગુણોથી એટલા બધા ભ્રમિત હોય છે તો તેઓ કર્મ કરે છે પણ સમજ વગર. પરિણામ, લાભ, નુકસાન, સુખ, દુઃખ આ બધામાં જ આસક્ત થઈને. પરંતુ જે જ્ઞાની છે એ સમગ્ર દ્રષ્ટિ મળી ગઈ છે, એણે આવા લોકોનું મજાક ન ઉડાવવું, એમને અચાનક હલાવી નાખવા નહીં અને એમને કર્મથી દૂર પણ ન કરવા. કારણ કે અધૂરી સમજ ધરાવનારને ઝટકા નહીં પણ માર્ગદર્શનની જરૂર હોય છે. સાચું જ્ઞાન દયા લાવે છે, ઘમંડ નહીં. અહીંયા કૃષ્ણ દોષારોપણ નથી કરતા, પણ તેઓ કહે છે કે લોકો ખરાબ નથી પણ ભ્રમિત છે. ભય, ભૂખ, ઈચ્છા, ક્રોધ આ બધું ગુણોની ગતિ છે, પણ લોકો એમાં આસક્ત થઈ જાય છે. આ બધું હું જ છું એવું એમને લાગે છે. જ્યારે તત્વજ્ઞાન આવે છે ત્યારે આસક્તિ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. જ્ઞાની જો કહે કે તમે ખોટા છો તો અજ્ઞાની ડિફેન્સિવ થઈ જાય છે. એટલે કૃષ્ણ કહે છે કે સમય વગરનું સત્ય અહિંસા નથી. એક સરસ પ્રશ્ન કે શું આપણે ક્યારેય લોકોની અજ્ઞાનતાથી ચીડાઈએ છીએ? અને હું જોઉં છું કે હું લોકોની અજ્ઞાનતાથી ક્યારે ચીડાવું છું. તમારે પણ એ જોવું જોઈએ. શું આપણે લોકોને બદલાવ લાવવા માટે દબાણ કરીએ છીએ? હું જોઉં છું કે હું ક્યાં દબાણ કરું છું. બસ આ સમજણ સાથે આગળ વધી. વ્યક્તિ ક્યારેય ખોટી નથી, એ અલગ સ્તરે છે. એ જો સમજાશે તો કરુણતા વધશે અને સંબંધો સુધરશે. થેન્ક યુ.